દર્શન કરી લો બધા. બતાવો લઈ દઉં બે જામ. તો મિત્રો અત્યારે વરસાદ આવ્યો, પ્રોગ્રામ બહુ છે, ફૂલ વરસાદ આવ્યો અત્યારે. જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધાનું. આજે પ્રોગ્રામ છે હસ્તગીરી ઝાડિયા અને અત્યારે જઈ રહ્યા છે. અને અમારે કાળુભાઈએ થોડુંક ના રસ્તો પાડ્યો નથી એટલે અત્યારે ડ્રાઇવિંગની સીટ ઉપર બેઠા છે એવા મને ઓનલી પેડ માસ્ટર શ્રી જમીનભાઈ. જમીનભાઈ જય માતાજી. જય માતાજી મિત્રો. તેમજ અમારે આવી ગયા છે એવા બારોટજી. બારોટજી જય માતાજી. બારોટજી થોડાક આજ થાકી ગયેલા છે એટલે થોડું ફાસ્ટથી બોલો ને. જય માતાજી. તેમજ અમારા ફઈના દીકરા એવા અપુભાઈ પરમાર, જે આપણે વિપુલભાઈ રાવળદેવ છે ગડાભાઈ, એમના નાના ભાઈ છે, એ પણ આજે જોડાણા છે. જય માતાજી. આજે વિપુલભાઈ નથી કારણ કે એમનો પોતાનો પ્રોગ્રામ છે. આજે અમારે ભગવાનભાઈ ખડિયા એમના હસ્તક આજે એનો પ્રોગ્રામ છે ભાવનગરમાં, એટલે એ નથી આવ્યા. એટલે જે કાંઈ છે એ બધું આ છે. જય માતાજી મિત્રો. અને કહ્યું તમે છે ત્યાં મેરડીમાં છે પછી આપણ થોડાક મને સિસોડા વાળા મેરડીમાં એટલે ડુંગરની ગાડીમાં પાલીતાણા હસ્તગીરી જે ગામ છે એ રસ્તાની મારી પાસે તે નાની પેઢી પડે આમ ડુંગરા વિસ્તારની મારી માતાજી બેઠા છે. તમને દર્શન કરાવો. મેં પ્રોગ્રામ હજી ચાલુ કરવાની વાર છે એટલે દર્શન કરવા આવ્યા છે. માતાજીને દર્શન કરાવો આપું ભાઈ. એ બધું બને રહેજો વિડીયોની મારી પાસે. આજે તમને ઘણા માતાજીનામાં દર્શન થાય એટલે બને રહેજો વિડીયોમાં. કાપી અલે કેટિંગ કપવાનું મેં કે લાલ દબ્બી દે પાછું લાલ ને લાલ લાલ. હા દબ્બી. તું પેલા બોલ. જય માતાજી મિત્રો. જો કે અમે ભાગશાળી છે. પહેલી વખત માતાજીને દર્શન કરવા, માતાજી એમને દર્શન આપ્યા. હવા વેતની નાગણી હો ભાઈ, એમાં કઈ ઘટે નહીં. દર્શન કરી લો બધા. બતાવો લઈ દઉં બે જામ. મિત્રો હવા વેતની કાળી નાગણી હો ભાઈ. ક્યાં માતાજી છે? સિસોડા વાળા મેરડીમાં છે. હસ્તગીરી આમ ઝાડી વિસ્તાર છે ના છે. અને વરસાદ એ પાછો ચાલુ છે. કઈ ખબર નથી પડતી શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું છે, બધું ભેગું. પણ માતાજીના અત્યારે લાઈવ દર્શન થયા છે. અમે હો ભાગ્ય અને તમે પણ દર્શન કરી લ્યો. બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે. જય માતાજી મિત્રો. અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે અને માતાજીએ દર્શન પણ આપ્યા. એ પણ તમે આ વ્લોગમાં વિડીયો અમને જોયો હશે. અને અહીંયા કોઈને દર્શન કરવા આવવું હોય તો હસ્તગીરી ઝાડિયા જે ગામ છે, ગામના સીમાડે અને ગાડી વિસ્તાર કહેવાય. ડુંગરામાં જે ગાડી હોય એ ગાડી વિસ્તારની મારી પાસે નાની એમથી કેળી છે. ગીર જેવું લાગે, 2 કિલોમીટર જેવું થાય. તો દર્શન કરવા આવજો. બહુ સરસ જગ્યા છે અને મનને શાંતિ મળશે. એમ લાગે કે આપણે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે. એટલે અહીંયા આવજો માતાજીના દર્શન કરવા. સિંજોડાવાળા મેરડીમાં, હા સિંજોડાવાળા મેરડીમાં તરીકે પ્રખ્યાત છે. અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ છે સિંજોડાવાળા મેરડીમાં. એની મારી પાસે પણ તમે માતાજીના દર્શન કરી શકશો. તો મારી સાથે જય સિંજોડાવાળા મેરડીમાં. જો મિત્રો આવ ગાડી વિસ્તાર અહીંયા શ્રી દીપડા બધું અહીંયા જોવા મળે. આ કેડી છે જો નાની એમથી. આગળ મહેશભાઈ બેઠા છે ગાડીમાં. અને અમે ટુ વ્હીલમાં જ છીએ. 4 વ્હીલર આટલે લગભગ બધી આવી ન હોય કે એટલે ટુ વ્હીલમાં
માં બેઠીને દર્શન કરવા આવ્યા. બહુ સરસ જગ્યા છે. જો બધી ગાડીઓ છે. અત્યારે અંધારું છે એટલે ન દેખાય. દિવસે હોય તો મસ્ત દેખાય બધું. આ જુઓ તમે આવો નાની એમથી જાણે ગાંડી ગીરમાં આવી ગયા એવું લાગે. બહુ મસ્ત જગ્યા છે. એક ફરી જરૂર આવજો અહીંયા દર્શન કરવા. બને રહેજો વિડીયોમાં, મજા આવશે. નવા થાળાના ભુવા છે ભલામણા. હા, મકવાણા પરિવારના. હા, વાહ ભાઈ વાહ. મગનભાઈ, કાનજીભાઈ, ખેરાવાળા, નાની વાવાળા 100 રૂપિયા જામણના આવે. ધન્યવાદ ધન્યવાદ. તો મિત્રો અત્યારે વરસાદ આવ્યો. પ્રોગ્રામ બહુ છે. ફૂલ વરસાદ આવ્યો અત્યારે. ચાલુ વરસાદે તમે અમે અત્યારે તાપણે હેઠે સવી. તાપણે હેઠે સવી જો. બારોટજી સામે છે, જમીનભાઈ અંદર છે. હા હા હા, ફૂલ વરસાદ હો. એમાં કાંઈ ન ઘટે. હા, શિયાળામાં ચોમાસું થઈ ગયું છે ભાઈ. હા 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 હા, એ જો તમે માવઠું થઈ ગયું. બને રહેજો વ્લોગમાં. મારો ફોન ભલે છે એટલે હું બંધ કરું છું વિડીયો. હા જમીનભાઈ. હા ચાલો 2 મિનિટ. ચાલુ વરસાદે જો ફોટા પાડે બધા આપડી યારે. પાડ્યો ફોટો. એટલો વરસાદ આવ્યો છે મિત્રો, જુઓ તમે. આમ ઘડી ઘરમાં તો બધું ખેદાન મેદાન થઈ ગયું. 2 વાગ્યા છે. 2 બના રહેજો. જય માતાજી મિત્રો. જોકે વરસાદ આવ્યો એટલે પ્રોગ્રામ આપણે 2 વાગે પૂરો થઈ ગયો. વરસાદ આવ્યો આ વ્લોગમાં તમે વિડીયો જોયો છે. અને હાલો તમારા નાગજીભાઈનો બહુ નાગજીભાઈ 2 શબ્દો કેવી મજા આવી મને ખરેખર નરેશભાઈ રાવલ જો હું તો એના પહેલા પ્રોગ્રામમાં જોયો. બેઠો ડાકડુંગમાં મકવાણા પરિવારનો ગાળિયામાં જે પ્રોગ્રામ હતો. અને કલાકાર દિલીપભાઈ નરેશભાઈ કલાકાર
નિલેશભાઈ. પણ ખરેખર નિલેશભાઈ બહુ આનંદ આવી, બહુ મજા આવી અને બધાને મજા કરાવી તમે. અને અમારો આખા ગામનો ભાવ ખૂબ તમારા પ્રત્યે રહેશે. અને ક્યારેક અમને પણ તહેવાર જો ગામ સમાજ આવું ડાક ડમરાનું આયોજન થાય તો અમે તમને આમંત્રણ આપશું અને અમારા આમંત્રણ માન આપીએ અને અમને તમે આવો. અરે એમાં આવી જ છે ને ભલા માણસ તમારો ભાવ એવો ને બહુ એટલે બહુ પ્રોગ્રામ કારણ કે હમણાં સળંગા લગભગ 5મો પ્રોગ્રામ હતો મારો, પણ આજે જે કઈ થાક હતો એ બધો થાક અહીંયા ઉતરી ગયો. એમ ને? પરિવાર જેવું લાગ્યું બધાને. હા ભાઈ વાત છે. એટલે બહુ મજા આવી, બધાને લઈ લ્યો. લોકની મારી પાસે બધાએ આનંદ કર્યો, ખૂબ આનંદ કર્યો. અને મહેશભાઈ બે શબ્દો. બસ બે હાથ ઊંચા કરી માતાજીનો છેલ્લો જય જયકાર કરી નાખી. અને ઓલો બોલો મેલડી માતાજી જય. ઓલી લાઈટ તો કરો. હલો ભાઈ. જય માતાજી. આજ અમારા મહેશભાઈ એવું ગાયું કે સાહેબ ખરેખર આજ વરસાદ આવી ગયો છે અને બધા પલ્લીને બેઠા છે અત્યારે ગાડીમાં. પ્રોગ્રામ એવો જાય તો કે વરસાદ આવી ગયો. કેળું કાળુભાઈ બે શબ્દ. સીધો ના પેલા આપણે હા આપણે સીધે સીધું જવાનું છે હા, જવા દે તો. તું આગવા માંડ. આપણે હસ્તકરીથી નીકળી ગયા છે અને હવે આવશે સીધું પાલીતાણા અમારા રાજ બારોટ નું કામ. અને એની સાથે જામીનભાઈ સાથે છે અહીંયા બેઠા છે અમારા મહેશભાઈ. બહુ જમાવટ કરીને એવી જમાવટ કરીને બાપલ્યો એક તું કે ફતેહ રાજાને બોલાવ્યો ને એટલે ફતેહ રાજાએ માતાએ સન્મુખ દર્શન આપી દીધા કે લ્યો ભાઈ ફતેહ રાજા હાલો. આજ પ્રોગ્રામમાં બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. વાત પૂછવામાં આટલી મજા આવી બરોબર. અને અમારે બારોટજી એની પણ આજ આનંદ હતો, એનો પણ મોજ હતી ભલામણ. હા બના રહેજો, વ્લોગમાં મજા આવશે. હજી વરસાદ અહીંયા બહુ આવ્યો. જય માતાજી મિત્રો, અત્યારે અહીંયા પહોંચી ગયા સેવી, ગેસ પુરાવી લીધો છે અને વ્લોગ બહુ મોટો થઈ જાય એમ છે, એટલા માટે આ વ્લોગને અહીંયા અમે પૂરો કરવી સેવી. અને આ વ્લોગની માઇલપા તમને બધા કટકા જોવા તો મળ્યા થશે. માતાજીના સ્વાગતની નાગણીના દર્શન તેમજ વરસાદે આવ્યો અને આ વ્લોગ બહુ મોટો થઈ જાય એમ હતો, એટલે અહીંયા વ્લોગને અમે પૂરો કરવી સેવી. તો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અસ્તુ. મળીએ પાછા નવા વ્લોગમાં અને મળીએ ત્યારે બરોબર. જય માતાજી.